ઉમરગામમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહનો માહોલ। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આજથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। બોર્ડ પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે શાળા સંચાલકો દ્વારા પરીક્ષાર્થીઓને તણાવમુક્ત મનથી પેપર આપી શકે તે માટે શુભેચ્છા અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા। શાળા પરિસરમાં વહેલી સવારથી જ શિસ્તબદ્ધ અને સકારાત્મક વાતાવરણ જોવા મળ્યું હતું। મોટાભાગના વિદ્યાર્થીઓમાં વાલીઓ પ્રથમ પેપરને લઈ પોતાના બાળકોને શાળાએ મૂકવા આવ્યા હતા। વાલીઓએ બાળકોને હિંમત આપીને પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રોત્સાહન આપ્યું। બોર્ડની પરીક્ષા તણાવમુક્ત અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે શાળા દ્વારા બેઠક વ્યવસ્થા, માર્ગદર્શન અને અન્ય જરૂરી સુવિધાઓ સાથે યોગ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ઉમરગામ તાલુકામાં બોર્ડ પરીક્ષાને લઈને કુલ વિવિધ કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર તાલુકામાં બોર્ડ પરીક્ષાને લઈને ઉત્સાહ અને આત્મવિશ્વાસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। બોર્ડની પરીક્ષામાં આજે પહેલું પેપર ગુજરાતી માધ્યમનું છે। ગુજરાતમાં થોડું હાર્ડ પેપર આવે છે। એમએમ હાઈસ્કૂલના 336 વિદ્યાર્થીઓ અને આજુબાજુ ગામના એમ ટોટલ મળી 730 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે। ત્યારે એમને સ્કૂલ તરફથી સારું વાતાવરણમાં પરીક્ષા અપાય એવી અમે ખૂબ કાળજી રાખી છે અને તમામ વિદ્યાર્થીઓ વિના ટેન્શને પરીક્ષા આપે એ માહોલ ક્રિએટ કર્યો છે અને હું આ બધા છોકરાઓને શુભકામના પાઠવું છું। જેઓ સારું રિઝલ્ટ આવે, સારી પાસ થાય। છેલ્લા 10 વર્ષથી મહેનત કરીને એ લોકોની જ્યારે કારકિર્દી શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે બોર્ડનું રિઝલ્ટ એને ખૂબ માન્ય રાખે એવી શુભકામના આપું છું। મારું નામ એડવોકેટ હેતલ કીર્તિભાઈ નાયક। અહીંયા મારી દીકરી 10th એક્ઝામ માટે આવી છે અને ઓલ ધ બેસ્ટ એને ને અહીંયા એમએમ હાઈસ્કૂલમાં પણ સુવિધા બહુ જ ફાઇન આપવામાં આવી છે। બધા છોકરાઓને મારા તરફથી ઓલ ધ બેસ્ટ, બધા ડુ વેલ અને બેસ્ટ ઓફ લક।